આજે ખૂબ દુઃખદ ઘટના બનેલ છે અહીંયા સાઠોદ ડભોઈ રોડ પર પંચમુખી હનુમાનજી મંદિરની પાસે, જ્યાં મારા ગામના જ યુવા મિત્ર હાર્દિકભાઈને ગંભીર અકસ્માત થયેલ છે. વધુ ઘણી સારવાર માટે દવાખાને લઈ ગયેલ છે. અહીંયા રોડનું મંથરગતિએ કામ ચાલી રહ્યું છે. એ રોડના કામકાજની અંદર અહીંયા કોઈ દેખરેખ રાખનાર નથી. રોડ બનતો ત્યાં સુધી આજ દિન સુધી 1.5 વર્ષની અંદર વારંવાર અકસ્માત થાય છે. બીજું, રોડ ખાતાવાળા અને કોન્ટ્રાક્ટરો પોતાના પૈસા છૂટા કરવા માટે જ્યાં રોડનું કામ હજુ પૂરું થયું નથી એ પહેલા લોકોએ ડિવાઈડર બનાવી દીધું છે. શા માટે ડિવાઈડર બનાવવાની જરૂર છે? જ્યાં સુધી બે રોડ એક્ઝિટ નહીં ચાલુ થાય ત્યાં સુધી ડિવાઈડરની જરૂર જ નથી. કદાચ જો અહીંયા ડિવાઈડર ના હોત તો વાહન વ્યવહારમાં સુગમતા રહેત અને કદાચ બાજુના રોડમાંથી પણ વાહન ચાલુ રહેત. પોતાના પૈસા છૂટા કરવા માટે કોના આશીર્વાદથી ને કોની દેખરેખ હેઠળ લોકો ડિવાઈડર બનાવી રહ્યા છે. અમારી ઉગ્ર માગણી છે કે જ્યાં સુધી બંને બાજુનો રોડ ચાલુ થાય ત્યાં સુધી ડિવાઈડરને વચ્ચેથી બ્રેકઅપ આપી દો અને આવવા જવા અને વાહન વ્યવહારની અંદર સુગમતા રાખો. હજુ રોડ એમણે ખુલ્લો મૂકી દીધો છે. કોઈ જગ્યાએ એમણે પાટા પડ્યા નથી, કોઈ બાઉન્ડ્રીનું નિશાની આપેલી નથી કે વ્હાઇટ પટ્ટા પાડેલા નથી. અહીંયા મોટા મોટા નેતાઓ અને અધિકારીઓ આવજા કરે છે, કોઈ અહીંયા દેખરેખ રાખતું જ નથી. સૌથી ગંભીર વિષય છે રોડ અકસ્માતોનું. 5 કિલોમીટરની અંદર 1.5 વર્ષની અંદર 1 ડઝનથી વધુ અકસ્માતો થઈ ચૂક્યા છે અને આવી ઘોર અન્યાય અહીંયા ચલાવી લેવામાં નહીં આવે એવું અમે કહીએ છીએ. વહેલામાં વહેલી તક એનું આવીને અધિકારીઓ સ્થળ પર નિરાકરણ લાવે, ડિવાઈડરને ખુલ્લું કરે અથવા અહીંયાની દેખરેખ માટે પૂરતો પોઈન્ટ રાખે અથવા વ્હાઇટ પટ્ટા મરાવે. બાકી હવે આવો અન્યાય ચલાવી લેવામાં નહીં આવે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं